નમસ્કાર મિત્રો જો તમારા પૈસા તમે એક સેફ જગ્યાએ રોકાણ કરવા માંગતા હોય અને રિટર્નની ગેરંટી મેળવવા માંગતા હોય અને સાથે સાથે સરકારની ગેરંટી જે છે એ પણ મેળવવા માંગતા હોય અને ફક્ત 1 વર્ષ માટે જ પૈસાનું રોકાણ કરવા માંગતા હોય તો આ વિડીયો જે છે તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે। જી હા મિત્રો, આજે આપણે વાત કરવાના છે પોસ્ટ ઓફિસ વિશે અને એ પણ ફક્ત તમારે આજે વાત કરીશું કે ફક્ત તમારે 30,000 રૂપિયાનું રોકાણ કરશો તો પોસ્ટ ઓફિસ અત્યારે 1 વર્ષમાં તમને ટોટલ કેટલું વ્યાજદર મળે છે એના વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો આજના આપણે 6 મિનિટના વિડીયોમાં આપણે એકદમ સરળ અને ગુજરાતી ભાષામાં આખું ગણિત સમજવાના છે મિત્રો। વિડીયો પૂરો જોશો મિત્રો એટલે તમને પણ ખ્યાલ પડી જશે કે ખરેખર આ સ્કીમ જે છે એ આપણા માટે યોગ્ય છે કે નહીં। સૌપ્રથમ વાત કરીશું આપણે કે ભાઈ પોસ્ટ ઓફિસ એફડી એટલે શું। તો પોસ્ટ ઓફિસમાં જેને આપણે સામાન્ય ભાષામાં એફડી કહીએ છીએ તેને ઓફિશિયલી ટાઈમ ડિપોઝિટ મતલબ કે ટાઈમ ડિપોઝિટ સ્કીમ કહેવામાં આવે છે। આ સ્કીમમાં તમારે એક નિશ્ચિત રકમ ચોક્કસ સમયગાળા માટે જમા કરવાની હોય છે જેના પર સરકાર તમને ગેરંટેડ વ્યાજ મતલબ કે ગેરંટેડ રિટર્ન આપે છે। હવે આમાં તમને 4 ઓપ્શન તમને જોવા મળે છે મિત્રો અને 4 ઓપ્શનમાંથી તમારે કોઈ એક સિલેક્ટ કરવાનું હોય છે। 1 વર્ષ માટે એફડી કરી શકો, 2 વર્ષ માટે એફડી કરી શકો, 3 વર્ષ માટે અને 5 વર્ષ માટે। પરંતુ આજે ખાસ કરીને આપણે 1 વર્ષ મતલબ કે 12 મહિના એફડી વિશે આપણે વિગતવાર વાત કરવાના છે કારણ કે મોટાભાગના લોકો જે છે એ ટૂંકા ગાળા માટે શોર્ટ ટર્મ માટે પોતાનું ફંડ જે છે એ સુરક્ષિત રાખવા માગતા હોય છે અને એફડી કરવા માગતા હોય છે। એના પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ ખાતું કોણ ખોલાવી શકે છે અને નિયમો શું છે। તો ખાતું જે છે તો એ કોઈ પણ ભારતીય જે છે નાગરિક ખાતું ખોલાવી શકે છે પરંતુ વિદેશી ભારતીય જે છે એનઆરઆઈ જે છે તો એ આમાં ખાતું ખોલાવી શકતા નથી। ખાતાનો પ્રકાર તો ખાતાના પ્રકારમાં તમે સિંગલ અકાઉન્ટ પણ ખોલાવી શકો છો અથવા તો 2-3 વ્યક્તિ લોકો ભેગા મળી પરિવારના લોકો જે છે ભેગા મળી અને જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકો છો। એટલું જ નહીં, બાળકોના નામે જો તમારે ખોલાવવું હોય તો વાલીઓ મળી અને સંયુક્તમાં અકાઉન્ટ ઓપન કરાવી શકો છો। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ પ્રી મેચ્યોર વિડ્રોઅલ્સ મતલબ કે તમને વચ્ચેથી પૈસાની અચાનક જરૂર પડે તો અમુક નિયમો અને શરતો સાથે સમય મર્યાદા પૂરી થાય તે પહેલાં જ તમે પૈસા ઉપાડી શકો છો પરંતુ એના માટે તમારે થોડી ઘણી પેનલ્ટી જે છે એ લાગી શકે છે। હવે વાત કરીએ મિત્રો મુદ્દાની કે ભાઈ 30,000ની ગણતરી કેવી રીતના કરવી છે। તો હાલમાં સરકારના નિયમ મુજબ 1 વર્ષના ટાઈમ ડિપોઝિટ પર આશરે જે છે 6.9% વાર્ષિક વ્યાજદર ગવર્મેન્ટ આપે છે પરંતુ આ વ્યાજદર જે છે તો એ સમયાંતરે બદલાઈ શકે છે। એટલે આવનારા સમયની અંદર જો તમે રોકાણ કરવા માગતા હોય અત્યારે 3 મહિના માટે ફિક્સ હોય બરાબર પરંતુ આવનારા 5 મહિના કે 6 મહિના પછી તમે કદાચ જોતા હોય વિડીયો તો એમાં થોડું ઘણું ફેરફાર થઈ શકે છે એટલા માટે પોસ્ટ ઓફિસે તપાસ કરી અને તમે આગળ વધી શકો છો। હવે ગણતરી આપણે કરવી તો કેવી રીતના કરવી તો માની લો કે પોસ્ટ ઓફિસમાં તમે જઈ અને 30,000 રૂપિયાની 1 વર્ષ માટે એફડી કરાવો છો તો એનું વ્યાજદર તમને કેટલું મળશે તો હાલનું વ્યાજદર જે છે 6.9% વાર્ષિક વ્યાજદર તમને મળે છે। હવે 1 વર્ષ પછી 30,000 રૂપિયાનું 6.9% લેખે વ્યાજદરની વાત કરીએ આપણે તો 2,124 રૂપિયા તમને વ્યાજદર મળે છે। મતલબ કે કુલ મેચ્યોરિટી સમય જે છે 1 વર્ષ પછી તમે 32,124 રૂપિયા જે છે એ 1 વર્ષ પછી તમે મેળવી શકો છો એ પણ ગેરંટેડ રિટર્ન। એટલે કે 30,000 સેવિંગ એકાઉન્ટમાં બેઠા રહેવાને બદલે પડા રહેવા દેવાને બદલે 1 વર્ષમાં તમને જો એફડી કરો છો તો 2,124 રૂપિયાની ચોખ્ખી અને ગેરંટેડ વધારાની કમાણી તમે કરી શકો છો બરાબર। આ 30,000 રૂપિયાની વાત થઈ પરંતુ આ પ્રમાણે તમે 5 લાખ 10 લાખ 20 લાખ પણ તમે રોકાણ કરી શકો છો અને એ પણ ગેરંટી સાથે તમને રિટર્ન મળી શકે છે। હવે વાત કરીએ મિત્રો કે ભાઈ એફડી અને આરડી વચ્ચેનો તફાવત શું છે અને સુરક્ષા શું છે। તો ઘણા બધા લોકો જે છે એમાં થોડું ઘણું કન્ફ્યુઝન અનુભવતા હોય છે તો એનો તફાવત આપણે સમજી લઈએ છીએ। આરડી મતલબ કે રિકરિંગ ડિપોઝિટ। હવે આરડી સ્કીમમાં કેવી રીતના છે મિત્રો કે ભાઈ આમાં તમારે દર મહિને હપ્તાથી થોડા પૈસા જમા કરાવવાના હોય છે। દાખલા તરીકે તમે ભાઈ દર મહિને તમારી કેપેસિટી હોય કે ભાઈ 2,000 રૂપિયા હું જમા કરાવી શકું છું તો 2,000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાંથી ઓટોમેટિક કપાઈ જતો હોય છે। પરંતુ એફડી સ્કીમ જે છે 1 થી 5 વર્ષમાં તમે કરવા માગતા હોય તો આમાં તમારે
એક જ વર્ષમાં પૂરેપૂરી એક જ વખતમાં તમારે પૂરેપૂરી રકમ ભરી દેવાની હોય છે. આરડીની જેમ આ પ્રમાણે દર મહિને તમારે પૈસા ભરવાની ઝંઝટ હોતી નથી. એટલા માટે આરડી કરતાં એફડી જે છે વ્યાજદર તમને થોડું વધારે આપે છે. સુરક્ષાની વાત કરીએ મિત્રો તો આ સૌથી મહત્ત્વનો અને પ્લસ પોઈન્ટ છે કે ભાઈ આ યોજનામાં કોઈ પણ યોજનામાં તમે પૈસાની રોકાણ કરો છો તો એ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડની જેમ આમાં કોઈ પણ માર્કેટ રિસ્ક હોતો નથી. ગામડાથી લઈ અને શહેર સુધી પોસ્ટ ઓફિસની આ સુવિધા ઉપલબ્ધ છે. તેથી નાના રોકાણકારો માટે પણ આ બચત કરવાનો સૌથી ઉત્તમ અને એક નિર્દોષ રસ્તો માની શકાય છે. તો મિત્રો તમે જો ટૂંકા સમયગાળામાં એકદમ સેફ જગ્યાએ પૈસા રોકવા માગતા હો તો પોસ્ટ ઓફિસની આ એક વર્ષની એફડી તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. મિત્રો દરેક વ્યક્તિની નાણાકીય જરૂરિયાતો અલગ અલગ હોય છે. તેથી રોકાણ કરતાં પહેલાં તમારી જરૂરિયાત મુજબ પ્લાનિંગ કરી લેવું જરૂરી છે. હવે વધારે માહિતી માટે તમે નજીકના કોઈ પણ પોસ્ટ ઓફિસની ઓફિસ હોય બ્રાન્ચ હોય તો ત્યાં તમે તપાસ કરી ત્યાં તમારું અકાઉન્ટ ઓપન કરી અને એફડી કરવી હોય તો તમે કરી શકો છો. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય મિત્રો તો તમે કોમેન્ટ કરી શકો છો. પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.